સોના ચાંદીમાં આટલો ઘટાડો રોજે કેમ આવી રહ્યો છે અને શું આ ખરીદીનો સમય છે કે કેમ? અને ભવિષ્યમાં ટૂંકા ગાળામાં અને લાંબા ગાળા માટે સોના ચાંદીનો ભાવ ક્યાં જઈ શકે છે? જેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં લેવાની છે. તો નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને શરૂઆત કરીએ આજના વિડીયોની અને આ છે આપણું ડિસ્ક્લેમર. વિડીયો પસંદ આવે મિત્રો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને પેજને ફોલો કરી દેજો. સૌથી પહેલાં વાત કરીએ કે જે કડાકો કેટલો આવ્યો છે એની વાત કરીશું. પછી એ શા માટે આવ્યો છે એના 4 કારણોની વાત કરીશું ને પછી ટેકનિકલ એનાલિસિસ છે એની આપણે વાત કરવાની છે. એટલે 5 જ મિનિટની અંદર તમને સંપૂર્ણ માહિતી આની મળી જશે મિત્રો. તો સૌથી પહેલાં જે સોનું છે એ રેકોર્ડ જે એનો હાઈ તો 1.81 ત્યાંથી 26% તૂટ્યું છે, એટલે કે 1.41 આવી ગયું છે. અને સિલ્વર જે છે એના ઓલ ટાઈમ હાઈથી છે ને 47% તૂટ્યું છે. અને આ જે કડાકો છે 1980 પછીનો સિંગલ ડેનો કડાકો છે એ આપણે તમે અહીંયા જોઈ શકો છો. અને હવે એના વાત કરીએ એના કારણોની, તો શા કારણે આ થઈ રહ્યું છે? તો સૌથી પહેલું છે અમેરિકન ડોલરની મજબૂતાઈ. આપ તમે જોઈ રહ્યા હશો કે અમેરિકન ડોલર જે છે એ ખાલી ઇન્ડિયન કરન્સી સામે નહીં પણ બીજી બધા દેશની કરન્સી સામે પણ મજબૂત બન્યો છે. એટલે જ્યારે ઇન્ડિયન કરન્સીની સામે ડોલર મજબૂત બને એનો મતલબ એવો થાય કે અલ્ટિમેટલી લોકો સોનું વેચીને ડોલર ખરીદવા મળે છે. એટલે સોનાની વેચવાલી આવે છે અને આ વૈશ્વિક સ્તરે આવે છે. અને એટલી મજબૂત હોય છે કે સોનાનો ભાવ છે 5, 10 ને 15% સુધી પણ ઘટાડી દે છે. આ પહેલું કારણ છે. બીજા કારણની આપણે વાત કરીએ તો વ્યાજ દરમાં વધારાનો ડર. યુએસ ફેડરલ દ્વારા નવી નીતિ એવી આવી છે કે હાલ ડિસેમ્બર 2026માં 89% એવી શક્યતા છે કે વ્યાજ દર વધશે. એટલે આપ સૌ જાણો છો કે જેમ આપણી રિઝર્વ બેંક છે એમ અમેરિકાની ફેડરલ બેંક છે. જો વ્યાજ દર વધે તો ટ્રેઝરી બિલનું જે યીલ્ડ છે એ વધી જાય, 4.5%થી પણ વધી જાય. એનો મતલબ અલ્ટિમેટલી સોનામાં રોકાણ છે એ ઘટી જાય અને એની જે ટ્રેઝરી બિલ્ડમાં ફિક્સ ઇન્કમ જે વ્યાજ મળે છે તેની અંદર એના દેશના લોકો છે અને મોટા મોટા ફંડ હાઉસીસ છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, એને લીધે પણ સોનાનો ભાવ ઘટે અને આની અંદર જે રિઝર્વની અંદર છે એ વધારો થશે. એટલે એની શક્યતા ખૂબ જ હાલ વધી ગઈ છે. ત્રીજું કારણ છે મિત્રો વૈશ્વિક તણાવમાં ઘટાડો. એટલે કે જ્યારે વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ થાય અથવા કોઈ એવી પરિસ્થિતિ થાય કે જે સંયોગ સારા નથી આપતી, પોઝિટિવ નથી, નેગેટિવ વાઇબ્સ આપે છે, ત્યારે સોનું જે છે એ સેફ હેવન કહેવાય. એટલે સેફ હેવન એટલે કે લોકો છે એ બધું વેચીને સોનું લેવા મળે. હવે આપ જોઈ રહ્યા છો છેલ્લા 1 અઠવાડિયાથી જે યુદ્ધની પરિસ્થિતિ છે થોડી ધીમે ધીમે થાળે પડતી જાય છે અને એની સામે ક્રૂડ ઓઇલનો ભાવ પણ ઘટતો જાય છે. એટલે કે ક્રૂડ ઓઇલનો ભાવ ઘટે છે, સાથે અમેરિકા ઈરાનના શાંતિ કરાર થઈ ગયા છે. એટલે જે સેફ હેવન અને યુદ્ધને લીધે જે પ્રીમિયમ હાલતું હતું સોના ચાંદીમાં, એ પ્રીમિયમ ઝીરો થઈ ગયું ઓલમોસ્ટ. એનો મતલબ કે ત્યાંથી વેચવાલી આવી છે કે હવે આની અંદર ઓલમોસ્ટ કોઈ એવા પોઝિટિવ પોઈન્ટ નથી કે સોનું ને ચાંદી ચાલી શકે, જેને કારણે ઘટાડો આવ્યો છે. ચોથું કારણ છે મોટા ખેલાડીઓની નફા વસૂલી. જે મોટી મોટી સંસ્થાઓ છે એમાં મેઇન પોઈન્ટ એ આવ્યો છે કે ચાઇનાની અંદર જે સીએમઈ શાંઘાઈ એક્સચેન્જ અને સીએમઈ એક્સચેન્જ છે એ લોકોએ માર્જિનમાં વધારો કરી દીધો. એટલે કે સોનું ચાંદી ખરીદવા માટે તમારે વધારે માર્જિન આપવું પડશે એફઓની અંદર. એટલે એને કારણે શું થયું, જે મોટા ખેલાડીઓ હતો એને એવું લાગ્યું કે હવે આ ટોપ બની ગયું છે. એટલે ત્યાંથી લોકો નફા વસૂલી કરી, પ્રોફિટ બુકિંગ કરીને સોનું ને ચાંદી છે એ વેચવા માંડ્યા છે કન્ટિન્યુ. એટલે કે સપ્લાય બહુ બધી વધી ગઈ, વેચે છે એટલે. પણ સામે ડિમાન્ડ નથી ખરીદીને, એટલે ઓટોમેટિક સપ્લાય વધારે હોય, ડિમાન્ડ ન હોય તો આનો નિયમ છે એનો ભાવ છે એ ઘટશે. તો આ મેઇન 4 કારણો છે મિત્રો જેને કારણે છે એ સોના અને ચાંદીના ભાવ ઘટે છે. અને ચાંદીના ભાવની અંદર હજી એક વાત કરીએ તો ચાંદીમાં ડબલ ફટકો લાગ્યો છે. એટલે ઓલું 26% તૂટ્યું ને આ 50% તૂટ્યું. એનું કારણ એ છે કે ઔદ્યોગિક માંગ છે એ ઘટી છે. આ બધાને તમે બધાએ જોયું છે કે જે 7 લાખ ચાંદી થઈ જાય એવા ન્યૂઝ ફરતા હતા. એમાં મોટું કારણ એવું આપવામાં આવતું હતું કે ચાંદી છે એ સોલારમાં યુઝ થાય છે. એ વાત હકીકત છે. પણ એની અંદર સોલાર પેનલની અંદર નવી ટેકનોલોજી આવી છે અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ચાંદીનો જે યુઝ છે ને એ 19% ઓછો થઈ જાય છે. એટલે સમજો તમે 5મા ભાગનો યુઝ ચાંદીનો ઓછો થઈ જાય છે. એટલે જે વાતને લઈને ચાંદી હાલતું હતું એ વાતની જે ડિમાન્ડ આવવાની હતી એ ડિમાન્ડ જ ઘટી ગઈ 20% ઓટોમેટિકલી સોલારમાં. એનો મતલબ કે ત્યાં ડિમાન્ડ ઘટી ગઈ એટલે એનો જે ભાવ છે એ ઘટવાનો છે. અને બીજી વસ્તુ, ચીને પ્રતિબંધ મૂક્યો છે ચાંદીની નિકાસ ઉપર 40%નો. એટલે એનો જે ટોટલ જે નિકાસ થતી તેમાં 40% પ્રતિબંધ મૂકી દીધો. એટલે ઓટોમેટિક જ્યાંથી જે છે સેલિંગ આવતું જ બંધ થઈ ગયું છે, જેને કારણે આ ચાંદીના ભાવમાં આટલો મોટો ફટકો પડ્યો છે મિત્રો. હવે ટેકનિકલી એની જો વાત કરીએ આ ચાર્ટની, તો તમે સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો એ ગોલ્ડનો ઇન્ટરનેશનલ ચાર્ટ છે. એટલે કે ભાઈ ગોલ્ડ જે છે ઇન્ટરનેશનલ ઉપર જે ભાવે ટ્રેડ થાય છે એનો ચાર્ટ છે. તો તમે જોઈ શકો છો કે ફેબ્રુઆરીની આસપાસનો જે ભાવ છે એ ભાવ ટોટલ અહીંયા $5600 આસપાસ હતો અને ત્યાંથી જે ગોલ્ડ છે અત્યારે આજે $4000 આજુબાજુ ચાલી રહ્યું છે. અને કાલે રાતે પણ મોટો ખડક આવ્યો હતો. એક દિવસની એક કેન્ડલ છે. સૌથી મોટી વાત જે છે અહીંયા મંદી કે તેજી લાંબા ગાળાની રહે છે કે નહીં એ જોવા માટેનો એક પેરામીટર છે જેની ઉપર મેં 15 દિવસ પહેલાં પણ વિડીયો બનાવ્યો હતો. અને એ પેરામીટર જે આ લાઈન છે, તમને લાલ લાઈન જે દેખાય છે, આ લાઈન એ લાઈન 200 દિવસની મૂવિંગ એવરેજ છે. એટલે છેલ્લા 200 દિવસની એવરેજ ભાવની વાત છે ને એ ક્રોસ થઈ હતી અહીંયા.
5-6 તારીખ આજુબાજુ, એટલે કે અરાઉન્ડ 20 દિવસ પહેલાં ક્રોસ થઈ હતી અને 20 દિવસ પહેલાં મેં પણ વિડીયો બનાવ્યો હતો. જ્યારે આ લાઈન ક્રોસ થાય મિત્રો, આ લાઈન જ્યારે ક્રોસ થાય ને એનો મતલબ સમજવાનો કે મોટી મંદી છે. આ શેર હોય તોય ભલે, સોનું હોય તોય ભલે, ને ચાંદી હોય તોય ભલે. ને મેં ત્યારે કીધું હતું કે આવું છે એ અરાઉન્ડ 550 દિવસ પછી, એટલે કે 2 વર્ષનો સમયગાળો, પોણા 2 વર્ષ જેવું થાય. પોણા 2 વર્ષમાં પહેલી વાર એવું બન્યું. આમ તમે જુઓ આ લાઈન આખી જે છે, આ એકવાર વચ્ચે ક્રોસ થઈને ફરીવાર એ એક જ દિવસની અંદર ઉપર વહી ગઈ હતી. બાકી કન્ટિન્યુઅસ જે આ લાઈન છે એની ઉપર જ જે છે એ ગોલ્ડ ચાલી રહ્યું છે. હવે એની નીચે ગોલ્ડ આવી ગયું એનો મતલબ આ સૌથી મોટો મંદીનો સંકેત છે અને અહીંયા બહુ મોટું સેલિંગ આવે છે અને એ જ પ્રમાણે સેલિંગ આવી રહ્યું છે. સેમ વાત આપણે ચાંદીમાં કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં જે $120 જે ચાંદી પહોંચ્યું હતું એ આજે $57 થઈ ગયું છે. એટલે અરાઉન્ડ અડધું થઈ ગયું એવું કહેવાય. આપણે 9% ડ્યુટી વધારીને એટલે હજી આ ભાવ વધારે છે. બાકી જો એ 9% ડ્યુટી ન વધારી હોત તો અત્યારે 2,20,000 આજુબાજુ જે ચાંદી હાલે છે એમ હજી બીજું 9% એટલે કે એ 2 લાખ જ થઈ ગયું હોત અને સોનું બી 1,41 છે, એમાં 9% બાદ કરો એટલે 1,35 જેવું છે સોનું થઈ ગયું હોત. અહીંયા પણ એણે ચાંદીએ 200 દિવસની મૂવિંગ એવરેજની જે આ લાઈન છે અહીંયા એણે ક્રોસ કરી છે. એટલે કે ટૂંકા ગાળા માટે જે છે એ મંદી અહીંયા રહેશે ને રહેશે જ એવું ટેકનિકલ એનાલિસિસને આધારે લાગી રહ્યું છે. આ કોઈ બાય કે સેલ રેકમેન્ડેશન નથી. તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને આ એડવાઇસ લઈને સોનું કે ચાંદી ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો. તો બાય પોઈન્ટ છે અહીંયા. જો આ મેં લાઈન કરી છે ત્યાં આ બાય પોઈન્ટ જ હતો. તમે જુઓ કે $55 થી ત્યાંથી સીધું $120 થયું એટલે અઢી ગણા રૂપિયા થયા છે. એટલે બાય પોઈન્ટ આવે છે ટેકનિકલ ચાર્ટ ઉપર અને સેલિંગ પોઈન્ટ આવે છે. તો આ સેલિંગ પોઈન્ટ ઉપર આપણે ત્યારે વિડીયો બનાવ્યો હતો અને આજે આપણે ફરીવાર વિડીયો બનાવ્યો છે કે ટૂંકા ગાળાની અંદર જે છે હમણાં કોઈ એવી પરિસ્થિતિ નથી કે જેમ આપને લાગતું હોય કે સોના અને ચાંદીનો ભાવ છે એ વધી જશે. તો મિત્રો તમારો શું અભિપ્રાય છે કે સોના ચાંદીમાં વધારે ઘટાડો આવશે કે ફરીવાર તેજી આવશે? એની ઉપર તમે કોમેન્ટ મારી શકો છો. એનો જે કાંઈ જવાબ હશે તો હું જવાબ પણ આપીશ અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હું છું પ્રોફેસર ભાર્ગવ અને મળી પાછા ફરીવાર આવા જ વિડીયો સાથે. નમસ્કાર મિત્રો.